शुगर डाल के ले आया। इसमें शुगर डाला है? कौन सा गोली? मिक्स कर थोड़ा सा डाल। नहीं, अच्छा नहीं है शुगर। शुगर अच्छा नहीं है। शुगर अगर खा रहे हो तो हैव इट इन द फॉर्म ऑफ फ्रूट्स. માત્ર એક જ રેગ્યુલર શુગરવાળી મિલ્ક ચોકલેટ ખાવાથી તમારું મગજ 2 કલાક માટે સ્લો થઈ જશે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કેમ કે શુગર એ કોઈ એડિક્શન અને ડ્રગથી ઓછું નથી. તમે નોટિસ કરજો કે તમે રેગ્યુલર 2 કે 3 દિવસ ચોકલેટ ખાશો તો ચોથા દિવસે તમને એના ક્રેવિંગ્સ થશે. પરંતુ જો તમે શુગર અથવા ચોકલેટ બંધ કરી દેશો તો 2 કે 3 જ અઠવાડિયામાં તમારું મગજ કોમ્પ્યુટર જેટલું સ્ટ્રોંગ થઈ જશે. કેમ કે જ્યારે તમે શુગર બંધ કરશો ને ત્યારે શરૂઆતમાં તમને વિથડ્રોઅલ સિમ્પટમ દેખાશે, કેમ કે ડોપામાઇનનો જે સ્લર્જ મળે ને તમને નહીં મળે, એટલે તમને માથું દુખ્યા કરશે, ઇરિટેશન થશે, થોડો ગુસ્સો આવશે. પણ એ માત્ર 2 કે 3 દિવસ સુધી હશે. પછી તમે નોટિસ કરશો કે 2 કે 3 દિવસની અંદર તમારું કામ ઉપર ફોકસ વધી જશે. તમને અનનેસેસરી જે સ્નેકિંગ કરવાની ને જંક ફૂડ ખાવાની ટેવ હશે ને એ પણ ઘટી જશે. તમે એવું નોટિસ કરશો કે સવારે ઉઠ્યા પછી જે આંગળીમાં થોથર રહેતી હશે, મોઢા પર જે સોજા રહેતા હશે એ ઓછા થશે, કેમ કે સુગરના કારણે જે ઇન્ફ્લામેશન થયું હશે ને એ પણ બિલકુલ જતું રહેશે. એની સાથે સાથે તમે પ્રોપર ડાયટ લઈ શકશો, એને પચાવી શકશો અને બોડીમાંથી બહાર પણ કાઢી શકશો, જેના કારણે તમારા કામ ઉપર ફોકસ વધી જશે અને તમારું મગજ વધારે શાર્પ થશે. આની સાથે સાથે અનનેસેસરી ખાવાનું અવોઇડ કરવાથી તમારી સ્લીપની ક્વોલિટી સારી થાય, જેથી સ્ટ્રેસ હોર્મોન જેવા કે કોર્ટિઝોલ અને એ પણ નોર્મલ રેગ્યુલેશનમાં આવી જશે. તો માત્ર શુગર અને શુગરવાળી વસ્તુ બંધ કરવાથી તમે થોડાક જ દિવસમાં ચેન્જીસ મહેસૂસ કરશો. અને એક સ્ટડી મુજબ શુગર વિથડ્રોલ કરવાથી તમારી ન્યુરોપ્લાસ્ટિસિટી વધે છે, એટલે કે તમે નવી વસ્તુ વધારે ઝડપથી શીખી શકશો. તો શુગર તમારે પણ નથી ખાવાની, તમારા બાળકોને પણ નથી આપવાની. અને આ ઇન્ફોર્મેશન એટલી યુઝફુલ ને એટલી સારી છે કે મેક્સિમમ લોકો સુધી આને પહોંચાડજો. અને આવી જ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરજો.